નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો અસહ્ય ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા પ્રજાને રાહત આપવા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. શહેરમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. રાજકોટના બહુમાળી ચોક, રેસકોર્સ, રિંગ રોડ, જિલ્લા પંચાયત, યાજ્ઞિક રોડ, સિવિલ હોસ્પિટલ ચોક, કિશનપુરા ચોક, રૈયા રોડ, ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ યથાવત જોવા મળ્યું છે. તો બીજી તરફ રાજકોટ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષની સરખામણીએ 4 વર્ષે રાજકોટ શહેરમાં જૂન મહિનામાં માત્ર અડધો ઇંચ જ વરસાદ વરસ્યો છે, જેના કારણે રાજકોટ શહેરના મુખ્ય જળાશયોમાં સૌની યોજના મારફતે નર્મદા નીર પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. गर्मी और बफाराथी राहत आपवा राजकोट वासीओनी वहारे छे ते मेघराज આવ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા રાજકોટના બહુમાળી ભવન ચોકના દ્રશ્યો છે કે જે આપણે સતત કહેવાય બીજા દિવસે જે અસહ્ય ગરમી અને જે બફારો થઈ રહ્યો હતો તેની પ્રજા છે કે જનજીવન જે ત્રાહિમામ પોકારી ઉઠ્યું હતું ત્યારે જ ટેકનિકલ જે ત્રાહિમામ પોકારીને ઉઠાવેલા જનજીવનને રાહત આપવા માટે સતત બીજા દિવસે મેઘરાજા આવી ગયા. રાજકોટમાં જે કહેવાય એના એ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો રાજકોટના બહુમાળી ભવન ચોકમાં કે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે જે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા છૂટા છવાયા રીતે પણ ધમાકેદાર રીતે એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાથે રાજકોટવાસીના લોકો રાજકોટવાસીઓ છે લોકો છે તે પણ અત્યારે મન મૂકીને અત્યારે વરસાદની મજા માણી રહ્યા છે. ત્યારે અત્યારે જે કહેવાય કે હાલ કે રાજકોટના જે ગ્રામ્ય વિસ્તાર પંથક છે તેમાં પણ એ કહેવાય વરસાદી વાતાવરણ સર્જાતા અને મેઘરાજાની એન્ટ્રી થતા જે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને હાલ અત્યારે ખુશી જે ખેડૂતો છે તે વાવણી માટે વરસાદ આજે લાયક વરસાદ ગણે છે તેને લઈને વાવણી અત્યારે હાલ હાથ ધરી છે. રાજકોટ.